શું તમે કાલે કરીશુંની આરામદાયક પથારીમાંથી સૂઈને તમારા જીવનની શ્રેષ્ઠ તકો ગુમાવી રહ્યા છો? આળસ એ તમારા આત્માનું નહીં પરંતુ તમોગુણનું લક્ષણ છે. ભગવદ્ ગીતા અનુસાર દરેક જીવ પ્રકૃતિના 3 ગુણો સતોગુણ, રજોગુણ અને તમોગુણથી પ્રભાવિત છે. આળસ એ તમોગુણનું લક્ષણ છે જે તમને જ્ઞાન અને ક્રિયાથી દૂર રાખે છે. શ્રીલ પ્રભુપાદ એવું સમજાવે છે કે આ મનુષ્ય જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા. જો તમે આ મુખ્ય લક્ષ્યને ભૂલી જાઓ છો તો નાના ભૌતિક કાર્યોમાં પણ આળસ આવે છે. દરેક કાર્ય કૃષ્ણની માટે કરો. જ્યારે તમે તમારા કાર્યને ભક્તિની સાથે જોડો છો ત્યારે તે માત્ર ડ્યુટી નથી રહેતી પરંતુ એક આનંદમય સેવા બની જાય છે. જેમ સૂર્ય ઉગે એટલે અંધકાર દૂર થાય છે, તેમ તમે ભક્તિમય કાર્ય શરૂ કરો છો એટલે તમોગુણ એટલે કે આળસ દૂર થઈ જાય છે અને સત્વગુણનો ઉદય થઈ જાય છે. તમારા દિવસની શરૂઆત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને કરો. આ આધ્યાત્મિક ક્રિયા તમને સત્વગુણમાં સ્થાપિત કરશે અને તમને જરૂરી શક્તિ અને ઉત્સાહ પ્રદાન કરશે, જેને કારણે આળસ તમારા ઉપર હાવી નહીં થાય. નાની શરૂઆત કરો અને તેને કૃષ્ણની સેવા સમજીને પૂર્ણ કરો. હરે કૃષ્ણ.